અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં સીસી વિભાગ એટલે કે પત્રવ્યવહાર વિભાગનું ચેપ્ટર નંબર 2 સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર એનો આજે 12મો ભાગ 11 વિડિયો લેક્ચરના સેશન આની પહેલા આપણે પૂરા કર્યા છે. હવે આ સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રવ્યવહારના નમૂના આ 12મા ભાગથી આપણે શરૂ કરવાના છે. બરાબર. સરકારી વિભાગો સાથેના પત્રના નમૂના જોયા, જાહેર ઉપયોગી સેવાઓ વિશેના 7 પત્રો જોયા. બરાબર. હજી આ ચારેક પત્રોના નમૂના આપણે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના જોવાના છે. બરાબર. જેમાં તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા પત્રોના નમૂના અને સ્વાધ્યાયના પત્રો એ બધું જ સમાવિષ્ટ છે. તો સ્થાનિક સંસ્થાઓ સાથેનો પહેલો પત્ર કયો લખવાનો છે આપણે? પ્રશ્ન આ રીતે આપ્યો છે, જુઓ. મોરબી શહેરની નગરપાલિકાને સફાઈ વિભાગ દ્વારા ખાળકૂવાની નિયમિત સફાઈ ન થતી હોવાથી ખાળકૂવાની નિયમિત સફાઈ ન થતી હોવાથી ફરિયાદ કરતો પત્ર લખો. ફરિયાદ કરતો પત્ર લખો. આપણે જોયું એમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પત્ર શા માટે લખાય છે? તો કે કોઈ પણ જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે અથવા તો સેવા મેળવી હોય તેમાં કોઈ ખામી કે કચાશ હોય તેની ફરિયાદ કરવા માટે અને કોઈ પ્રશંસનીય કામગીરી કરી હોય તો એને બિરદાવવા માટે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પત્ર લખવામાં આવે છે. અહીંયા લખવાનો છે આપણે ફરિયાદ પત્રનો નમૂનો. બરાબર. મોરબી શહેરની નગરપાલિકાને, બરાબર, મોરબીના કોઈ એક નાગરિક દ્વારા મોરબીની નગરપાલિકાના સફાઈ વિભાગને ખાળકૂવાની નિયમિત સફાઈ નથી થતી, સ્વચ્છતા નથી જળવાતી એ માટે ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. બરાબર. ખાળકૂવો જેને આપણે શૌચ કૂવાના નામથી પણ ઓળખીએ છીએ, ઘર વપરાશના ગંદા પાણીના નિકાલ માટે, બરાબર, એ જે તે સોસાયટીઓમાં કે શહેરી ગલીઓ અને મહોલ્લાઓમાં એ ખાળકૂવો બનાવવામાં આવે છે. શૌચ કૂવાના નામથી પણ આપણે એને ઓળખી શકીએ. સમયાંતરે રોજે રોજ એની સફાઈ થવી જરૂરી છે. બરાબર. તો મોરબીના કોઈ એક વિસ્તારમાં કે કોઈ એક કોલોનીમાં કે કોઈ એક સોસાયટીમાં સફાઈ વિભાગ દ્વારા રોજે રોજ ખાળકૂવાની સફાઈ નથી થતી, બરાબર, તો એ વિશે ફરિયાદ કરવા માટે નગરપાલિકાને પત્ર લખવાનો છે. અને મોરબી શહેરની નગરપાલિકાને લખવાનો છે એવું પ્રશ્નમાં કહી દીધું છે. લખનાર કોણ નાગરિક છે આપણને નથી આપ્યું, તો પત્ર વ્યવહારના જે તે પ્રશ્નમાં જે માહિતી ન આપી હોય આપણે આપણી રીતે કાલ્પનિક લેવાની છે, આઈપી હોય એટલી માહિતી પ્રશ્નમાંથી લેવાની છે. બરાબર. તો મોરબીનું સરનામું, મોરબીનો કોઈ નાગરિક કાલ્પનિક, બરાબર, આપણે લખીશું અહીંયા વિષ્ણુભાઈ પટેલ. સરનામું ફરજિયાત મોરબીનું લેવાનું. સુદામા વસાહત, આ કોલોની કે વસાહતનું નામ છે સુદામા વસાહત અથવા સુદામા કોલોની. ગાંધીપર એ એરિયાનું નામ, વિસ્તારનું નામ ગાંધીપરામાં આવેલું છે. ગાંધીપર મોરબી. બરાબર. તારીખ ભૂતકાળની અથવા તો વર્તમાનની, બરાબર, એ ભવિષ્યની કોઈ પણ તારીખો લખવાની નથી. 24મી ડિસેમ્બર 2020. અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ તારીખ, સામેની સાઈડ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ એ લખનાર વ્યક્તિ અથવા પેઢીનો. બરાબર. ફોન નંબરમાં આપણે મોબાઈલ નંબર અથવા લેન્ડલાઈન નંબર ગમે તે લઈ શકીએ. અહીંયા આપણે કાલ્પનિક મોબાઈલ નંબર લખીશું. બરાબર. ઈમેલ એડ્રેસ હંમેશા સ્મોલ લેટર્સમાં vishnu@gmail.com. બરાબર. ઈમેલ એડ્રેસમાં ક્યારેય કેપિટલ લેટર્સ એટલે પહેલી એબીસીડીના અક્ષરો વાપરવાના નથી. વાણિજ્યક પત્રનું માળખું આપણને ખબર છે. વાણિજ્યક પત્રો કઈ રીતે લખાય છે
એ અગાઉ આપણે એના નમૂના પણ જોઈ ગયા છીએ કે જો લખનારમાં પેઢી હોય તો એનું શીર્ષક એનું મથાળું બરાબર મધ્યમાં આવે, બરાબર. અહીંયા લખનારમાં વ્યક્તિ છે અને પણ વ્યક્તિનું નામ નથી આપ્યું, પણ મોરબી શહેરનો વ્યક્તિ છે એવું કહી દીધેલું છે. એ કાલ્પનિક નામ વિષ્ણુભાઈ પટેલનું, એનું સરનામું જમણી બાજુ સુદામા વસાહત એટલે કે સુદામા કોલોની, ગાંધીપુર, મોરબી. મોરબી શહેરની નગરપાલિકાને લખવાનું છે એવું પ્રશ્નમાં કહી દીધેલું છે, એટલે સરનામું મોરબીનું લેવાનું. જમણી બાજુ સરનામું લખી લીધા બાદ એ તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ વર્તમાનની તારીખ એટલે કે જે દિવસે પત્ર લખાઈ રહ્યો હોય એ તારીખ અથવા તો ભૂતકાળની કોઈ પણ તારીખ, બરાબર. ભવિષ્યની તારીખો ચાલશે નહીં, બરાબર. ત્યારબાદ સામેની સાઈડ ડાબી બાજુ હાંસિયાને અડીને પત્ર લખનાર વ્યક્તિ કે પેઢીનો ફોન નંબર અથવા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખવાનું થાય છે. હવે મેળવનારમાં અહીંયા નગરપાલિકા છે મોરબીની, તો આપણા કોષ્ટક મુજબ થિયરીમાં હમણાં જ આપણે કોષ્ટક ભણી ગયા. એ કોષ્ટક મુજબ નગરપાલિકાના વડા અધિકારી કોણ ગણાય છે? ચીફ ઓફિસર શ્રી. ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા, મોરબી. મોરબી નગરપાલિકા, મોરબી, બરાબર. વિષય બરાબર મધ્યમાં ખાળ કૂવાની નિયમિત સફાઈ વિશે. ખાળ કૂવાની નિયમિત સફાઈ અંગે અથવા સફાઈ વિશે. સાહેબ શ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન. સાહેબ શ્રીનું સંબોધન કરી અને હવે એ પહેલા ફકરામાં પત્રની શરૂઆત કરવાની છે, બરાબર. તો જુઓ, આપણે હમણાં જ થિયરીનું કોષ્ટક ભણ્યા આગલા સેશનમાં. એ મુજબ નગરપાલિકાના વડા કે મુખ્ય અધિકારી ચીફ ઓફિસર ગણાય છે, એટલે એમને સંબોધીને એને ઉદ્દેશીને પત્ર લખવાનો છે. ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા, મોરબી શહેર. વિષય આવશે પત્રનો બરાબર મધ્યમાં કે કઈ બાબત માટે, કયા હેતુસર, શા માટે પત્ર લખાઈ રહ્યો છે. વિષય ખાળ કૂવાની નિયમિત સફાઈ અંગે. સાહેબ શ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન ડાબી બાજુ હાંસિયાને અડીને અને ત્યારબાદ પહેલા ફકરામાં પત્રની શરૂઆત, બરાબર. પહેલો ફકરો પ્રાથમિક પરિચયનો અથવા અગાઉ થયેલી વાતચીતનો, બરાબર. આમાં કોઈ અગાઉ વાતચીત નથી થઈ એટલે પરિચય લખાશે કે રાજ્ય સરકાર દ્વારા ચાલતી, પહેલા ફકરામાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી, વિષ્ણુભાઈ પટેલ નામના નાગરિક લખશે રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળ અમને ગરીબ આવાસ યોજના હેઠળ અમને મોરબીની સુદામા વસાહતમાં મકાન ફાળવવામાં આવ્યા છે. અમને મોરબીની સુદામા વસાહતમાં મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી ગટર વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી આ વિસ્તારમાં હજુ સુધી ગટર વ્યવસ્થા એટલે કે ડ્રેનેજ લાઈન ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે મકાનોના બાંધકામની સાથે ખાળ કૂવાની પણ સગવડ કરવામાં આવેલી છે. ખાળ કૂવાની પણ સગવડ કરવામાં આવેલી છે. પ્રથમ ફકરો પૂર્ણ. આ પહેલો ફકરો આપણો. વિષ્ણુભાઈ પટેલ મોરબીના નાગરિક એ લખશે ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે
જે ગરીબ આવાસ યોજના ચાલે છે એ ગરીબ આવાસ યોજના હેઠળ અમને મોરબી શહેરની અંદર સુદામા વસાહતમાં એટલે કે મોરબી શહેરની સુદામા કોલોનીમાં એ સરકાર દ્વારા મકાન ફાળવવામાં આવ્યું છે. જો કે આ મકાન ફાળવાઈ ગયું છે, કોલોનીમાં અમે વસવાટ કરવા આવી ગયા છીએ મકાનમાં, પણ આ વિસ્તારમાં હજુ સુધી ગંદકીના નિકાલ માટે કે ઘર વપરાશના ગંદા પાણીના નિકાલ માટે કોઈ ગટર વ્યવસ્થા કે ડ્રેનેજ લાઇનની સુવિધા નથી. હવે ડ્રેનેજ લાઇન કે ગટર વ્યવસ્થા, ડ્રેનેજ એટલે ગટર વ્યવસ્થા એ ન હોવાથી, એની સગવડતા ન હોવાથી અમારી કોલોની જ્યારે બની, અમારી વસાહત જ્યારે બની, એ મકાનોનું જ્યારે બાંધકામ થયું ત્યારે એ ગટર લાઇન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ ઘર વપરાશના ગંદા પાણીના નિકાલ માટે ખાળ કૂવો ખોદી કાઢવામાં આવ્યો છે. એટલે કે મકાન બાંધકામની સાથે સાથે જ એ ખાળ કૂવા કે શોષ કૂવાની પણ સગવડ કરવામાં આવેલી છે. કે અમારી કોલોની, અમારી વસાહત જ્યારથી સ્થપાણી ત્યારથી ત્યાં ગટર લાઇનની વ્યવસ્થા નથી. મકાનો અમને મળી ગયા છે ગરીબ આવાસ યોજના હેઠળ, પણ ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન ન હોવાથી, ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી એ અમે મકાનનું જ્યારે બાંધકામ થયું, સોસાયટીનું જ્યારે બાંધકામ થયું ત્યારે જ એ ખાળ કૂવા કે શોષ કૂવાની વ્યવસ્થા કરી લીધેલી છે. ઓલરેડી ખાળ કૂવો ત્યાં છે જ. બરાબર. હવે બીજા ફકરામાં એની જે ફરિયાદ છે એનું વિગતવાર વર્ણન કરવાનું છે. જો બીજો ફકરો લખાશે હવે વિગતવાર વિસ્તૃત. બીજા ફકરામાં છેલ્લા કેટલાક સમયથી, બીજો ફકરો નથી, છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સફાઈ વિભાગ દ્વારા ખાળ કૂવાની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. દ્વારા ખાળ કૂવાની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. ખાળ કૂવાની અનિયમિત સફાઈને કારણે ગંદકી ફેલાવાનો અને રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. આ ખાળ કૂવાની અનિયમિત સફાઈને કારણે, અનિયમિત થતી સફાઈને કારણે અમારા વિસ્તારમાં ગંદકી અને રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. અને સમગ્ર વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડે તેમ છે. તેને લીધે આ વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડે તેમ છે. ખાળ કૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરી છે, છતાં નગરપાલિકા દ્વારા આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી. વારંવાર નગરપાલિકા ઓફિસે અમે આ અંગે મૌખિક રજૂઆત કરી છે, પણ કોઈ પગલાં લેવાયા નથી. બીજો ફકરો અહીંયા પૂર્ણ થાય છે. વિષ્ણુભાઈ પટેલ નામના નાગરિક
એ બીજા ફકરામાં પોતાની જે કોઈ ફરિયાદ છે એનું વિગતવાર વર્ણન કરશે. બરાબર કે છેલ્લા કેટલાક સમયથી અમારા વિસ્તારના આ ખાલકુવાની નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈ થતી નથી. બરાબર હવે આ સફાઈમાં અનિયમિતતા હોવાને લીધે નિયમિત સફાઈ ન થતી હોવાથી એ અમારા વિસ્તારમાં ગંદકી અને રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. અમને બીક લાગે છે કે ક્યાંક અમારા વિસ્તારમાં ગંદકી અને રોગચાળો મોટા પ્રમાણમાં ન ફેલાઈ જાય અને આ અનિયમિત થતી સફાઈથી અમારા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર, એમના સ્વાસ્થ્ય ઉપર, એમની તબિયત ઉપર ગંભીર માઠી અને નકારાત્મક અસરો પડે તેમ છે. વારંવાર આ બાબતે અમે નગરપાલિકા ઓફિસે આવી અને સફાઈ અંગે મૌખિક રજૂઆતો કરેલ છે, પરંતુ એ મૌખિક રજૂઆતનું કોઈ પરિણામ આવ્યું નથી. આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં એ સફાઈ બાબતે લેવામાં આવ્યા નથી. એટલે આ લેખિત પત્ર લખી અને મોકલવાની જરૂર ઊભી થઈ છે એવું જણાવી દીધું. હવે ત્રીજો ફકરો, સમાપનનો છેલ્લો ફકરો. ત્રીજા ફકરામાં શું જણાવવાનું કે જો નગરપાલિકા દ્વારા, ત્રીજો ફકરો અહીંથી છેલ્લો સમાપન, જો નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં આ ફરિયાદનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ટૂંક સમયમાં અમારી આ ફરિયાદનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમને આંદોલન કરવાની ફરજ પડશે. અમને આંદોલન કરવાની ફરજ પડશે. ત્યાર પછી અમારા વિસ્તારના નાગરિકો નગરપાલિકાનો કરવેરો નિયમિત ભરે છે તેની રસીદ આ પત્ર સાથે જોડેલી છે. અમુક આ વિસ્તારના લોકો નિયમિત રીતે નગરપાલિકાનો કરવેરો ભરીએ છીએ. નગરપાલિકાનો કરવેરો ભરીએ છીએ તેની રસીદ આ પત્ર સાથે જોડેલી છે. ત્રીજા ફકરામાં વિષ્ણુભાઈ પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવશે, બરાબર, કે મૌખિક રજૂઆતો વારંવાર કરી છે અને હવે આ લેખિત અરજી પણ મોકલી છે તમને. જો ટૂંક સમયમાં હવે ખાલકુવાની સફાઈ નહીં કરી આપવામાં આવે, એટલે કે અમારી આ ફરિયાદનો નિકાલ, આ ફરિયાદનું નિરાકરણ જો ટૂંક સમયમાં લાવવામાં નહીં આવે તો હવે ન છૂટકે અમને આંદોલન કરવાની ફરજ પડશે, એની નોંધ લેશો. અને આપની જાણ ખાતર જણાવી દઈએ કે અમે આ વિસ્તારના લોકો એ નગરપાલિકાના ટેક્સ, એટલે કે નગરપાલિકાના કરવેરા એ નિયમિત રીતે ભરીએ છીએ, એની આપને નોંધ લેવા વિનંતી. એટલે કે કોઈ પણ વર્ષનો કરવેરો કે ટેક્સ ભરવાનો બાકી નથી, તો અમે ટેક્સ કે કરવેરો પણ નિયમિત ભરીએ છીએ, બરાબર. એની રસીદ પણ અમે, એની પહોંચની ઝેરોક્સ પણ આપણે આ પત્ર સાથે અમે જોડીએ છીએ. તો આ બાબતે યોગ્ય અને જરૂરી પગલાં લેવા વિનંતી. બરાબર. ત્રીજો ફકરો પૂરો થયા પછી સમાપન થશે અને બિડાણ લખાશે. આપણે થિયરીમાં ભણી ગયા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના કોઈ પણ પત્રમાં બિડાણ ફરજિયાત છે. બરાબર. સમાપન સૌથી પહેલા આપનો વિશ્વાસો જમણી બાજુ લખી અને અલ્પવિરામ, સમાપન ફિક્સ છે. શુભેચ્છા દર્શક આપનો વિશ્વાસો વી પટેલ, આપણે લખ્યું છે વિષ્ણુભાઈ પટેલના નામથી, એટલે વિષ્ણુ પટેલ, કૌંસમાં એનું નામ સહી કર્યા પછી. બરાબર. હવે બિડાણ આવશે. પત્ર પૂરો થયા બાદ ડાબી બાજુ હાંસિયાને અડીને બિડાણ, તો કે નગરપાલિકાના, આપણે જે લખ્યું કે નગરપાલિકાના કરવેરાની રસીદ, બરાબર, કે કરવેરો નિયમિત ભર્યો છે એની પહોંચ ગયા વર્ષની લાસ્ટ યરની રસીદ એ સાથે જોડવાની છે.
અને આ પત્ર એ મોકલી આપવાનો રહે છે. તો આ થયો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્રનો પહેલો નમૂનો. હવે આગળ ઉપર આપણે આવા જ બીજા પત્રોના 3 નમૂના ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારની અંદર પત્રનો બીજો નમૂનો ભણવાનો છે. બરાબર? કુલ ટોટલ 4 પત્રોના નમૂના આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્રોની અંદર જોવાના છે. એક આપણે ખાળકુવાની સફાઈની અનિયમિતતાની ફરિયાદ કરતો પહેલો નમૂનો મોરબી નગરપાલિકાને કઈ રીતે લખાય છે એ રીતનો જોયો. હવે બીજો પ્રશ્ન આપણને એ રીતે આપ્યો છે. જુઓ પ્રશ્ન અહીંયા. ગાંધીનગર શહેરની નગરપાલિકાને પ્રશ્ન શું છે? ગાંધીનગર શહેરની નગરપાલિકાને સેવા કલ્યાણ ટ્રસ્ટ તરફથી સેવા કલ્યાણ ટ્રસ્ટ તરફથી સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગેનો વિનંતી પત્ર લખો. જમીન ફાળવવા અંગેનો વિનંતી પત્ર લખો. સેવા કલ્યાણ ટ્રસ્ટ ચાલે છે ગાંધીનગર શહેરની અંદર અને એ સેવા કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ગાંધીનગર નગરપાલિકાને સેવાના કોઈ પણ હેતુ માટે જમીન જોઈએ છીએ. બરાબર? સેવાના કાર્ય માટે સેવાના હેતુસર જમીન ફાળવવાની વિનંતી કરતો પત્ર લખવાનો થાય છે. બરાબર? જો સેવાના હેતુસર કોઈ પણ હેતુ હોઈ શકે, પછી સેવા, બરાબર, શાળા બનાવવા માટે હોઈ શકે, હોસ્પિટલ બનાવવા માટે હોઈ શકે, લાઇબ્રેરી બનાવવા માટે હોઈ શકે, પુસ્તકાલય માટે, મંદિર બનાવવા માટે હોઈ શકે. કોઈ પણ સામાજિક હેતુસર જ્યારે સેવાના હેતુસર જમીન જોઈએ ત્યારે એ જે તે શહેરની નગરપાલિકાને કે મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવે છે. બરાબર? સેવાના હેતુસર જમીન ફાળવવાનો પત્ર, સેવાનું પછી કોઈ પણ કાર્ય હોય છે. બરાબર? તો અહીંયા આપણે લાઇબ્રેરી બનાવવાના હેતુસર લખાતો પત્ર એ રીતનો નમૂનો જોઈશું. બરાબર? તો સૌથી પહેલા શું લખાશે? કોણ લખનાર છે? તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ. સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી લખાય છે અને ટ્રસ્ટનું શીર્ષક બરાબર મધ્યમાં આવશે, ટ્રસ્ટનું મથાળું. ત્યાર પછી જમણી બાજુ એ ગાંધીનગરનું એનું સરનામું ટ્રસ્ટનું 12 મહાત્મા ગાંધી રોડ. અમદાવાદ હાઈવે નજીક, અમદાવાદ હાઈવે ગાંધીનગર. આ ટ્રસ્ટનું સરનામું છે, ટ્રસ્ટની રજિસ્ટર્ડ ઓફિસ અથવા તો ટ્રસ્ટની મુખ્ય ઓફિસ કઈ જગ્યાએ કાર્યરત છે, ટ્રસ્ટનું નામ શું? તો કે સેવા કલ્યાણ ટ્રસ્ટ. બરાબર? એનું સરનામું લખ્યું, એનું રજિસ્ટર્ડ ઓફિસનું, મુખ્ય ઓફિસનું. ત્યાર પછી તારીખ અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ, વર્તમાનની અથવા ભૂતકાળની તારીખ 24મી ડિસેમ્બર 2020. બરાબર? ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સામેની સાઈડ. ફોન નંબરમાં ટ્રસ્ટનો મોબાઈલ નંબર અથવા લેન્ડલાઈન નંબર, અહીંયા આપણે કાલ્પનિક મોબાઈલ નંબર લખીશું. ઈમેલ એડ્રેસ પણ સેવા કલ્યાણ ટ્રસ્ટનું સ્મોલ લેટર્સમાં sevakalyan@ymail.com. ઈમેલ એડ્રેસ ક્યારે કેપિટલ લેટર્સમાં ન હોઈ શકે. બરાબર? નગરપાલિકા છે એટલે વળી પાછું અહીંયા મેળવનારમાં આવશે આપણા થિયરીના કોષ્ટક મુજબ ચીફ ઓફિસર શ્રી ગાંધીનગર નગરપાલિકા ગાંધીનગર. બરાબર? વિષય બરાબર મધ્યમાં, વિષય
સેવાના હેતુ માટે અથવા સેવાના હેતુસર જમીન ફાળવવા અંગે સાહેબશ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન પહેલા ફકરામાં ટ્રસ્ટનો પ્રાથમિક પરિચય આપશે એ ટ્રસ્ટી બરાબર શું લખે છે જુઓ અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગાંધીનગર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 15 વર્ષથી વ્યસન મુક્તિ સાક્ષરતા અભિયાન અને કન્યા કેળવણી વ્યસન મુક્તિ સાક્ષરતા અભિયાન અને કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો કરી રહ્યું છે કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો કરી રહ્યું છે પહેલા ફકરામાં એ ટ્રસ્ટના ટ્રસ્ટી એ ટ્રસ્ટનો પ્રાથમિક પરિચય આપે છે બરોબર અત્યાર સુધી આપણને સમજાયું કે સેવા કલ્યાણ ટ્રસ્ટ એ પત્ર લખનાર છે પ્રશ્નમાં આપી દીધેલું છે ગાંધીનગર શહેરની નગરપાલિકાને પત્ર લખવાનો છે એટલે ટ્રસ્ટનું સરનામું ફરજિયાત ગાંધીનગરનું હોવું જોઈએ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સામેની સાઈડ ડાબી બાજુ હાંસિયાને અડીને મેળવનારમાં થિયરીનું કોષ્ટક આપણે ભણી ગયા કે કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય તો એના મુખ્ય કે વડા અધિકારી કોણ છે બરાબર એ મેળવનારમાં લેવાના એનો પણ અહીંયા ઉલ્લેખ કે નગરપાલિકા છે એટલે ચીફ ઓફિસર શ્રી ગાંધીનગર નગરપાલિકા ગાંધીનગર પત્રનો વિષય પત્ર લખવાનો હેતુ એ બરાબર મધ્યમાં સેવાના હેતુસર જમીન ફાળવવા અંગેનો પત્ર અથવા સેવાના હેતુસર જમીન ફાળવવા અંગે સાહેબશ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન લખી અને પહેલા ફકરામાં એ ટ્રસ્ટનો પ્રાથમિક પરિચય એ ટ્રસ્ટ વતી જે પત્ર લખે છે ટ્રસ્ટી એ જણાવે છે કે અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ અમારું ટ્રસ્ટ સેવા કલ્યાણ ટ્રસ્ટ છે એનું નામ સેવા કલ્યાણ ટ્રસ્ટ છે અને છેલ્લા 15 વર્ષથી ગાંધીનગર શહેરમાં કાર્યરત છે બરાબર સામાજિક ટ્રસ્ટ છે અમારું સામાજિક સંસ્થા છે અમારી કે 15 વર્ષથી ચાલુ છે 15 વર્ષથી કાર્યરત છે ક્યાં તો કે ગાંધીનગર શહેરની હદમાં શું કામ કરે છે આ ટ્રસ્ટ તો કે ગાંધીનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં લોકોને વ્યસન મુક્ત કરાવવાનું એટલે કે લોકોને વ્યસન હોય તો એને છોડાવવાનું પાન મસાલા બીડી સિગરેટ ગુટખા એ વ્યસન મુક્ત કરવાનું કાર્ય આ ઉપરાંત સાક્ષરતા અભિયાન ચલાવે છે વધુને વધુ લોકોમાં શિક્ષણ મળતું થાય એ માટેના પ્રયત્નો એ માટે જાગૃતિ આવે લોકોમાં એવા પ્રયત્નો કરે છે અને કન્યા કેળવણી જેવા વિવિધ કાર્યો એ સેવા કલ્યાણ ટ્રસ્ટ કરી રહ્યું છે એટલે કે અમારું ટ્રસ્ટ એ સામાજિક સંસ્થા છે એક પ્રકારનું સેવાના હેતુસર સ્થાપાયેલું ટ્રસ્ટ છે બરોબર આ રીતે પહેલો ફકરો પૂર્ણ થશે દરેક વિદ્યાર્થી આ પત્રની ખાસ નોંધ રાખે ખૂબ જ અગત્યનો છે આ પત્ર બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ અને આ ચેપ્ટરના વિવિધ પત્રોના નમૂના જેટલા આપણે ભણ્યા એમાં સેવાના હેતુસર જમીન ફાળવવાનો પત્ર એ વિશેષ મહત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ બરાબર પહેલો ફકરો એ તમામ નોંધી લેશે પછી આપણે બીજો ફકરો શરૂ કરીશું હવે વાત છે બીજા ફકરાની અંદર સેવાના હેતુસર જમીન ફાળવવાનો પત્ર એનો બીજો ફકરો કે સેવા કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી લખશે કે આપણું ગાંધીનગર શહેર આપણું ગાંધીનગર શહેર ચારેય દિશાઓમાં વિસ્તરી ચૂક્યું છે ચારેય દિશાઓમાં
વિસ્તરી ચૂક્યું છે એટલે કે વિસ્તરેલું છે તેને લીધે ગાંધીનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની પ્રજા પણ તેને લીધે ગાંધીનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની પ્રજા પણ વસવાટ કરવા માટે ગાંધીનગરમાં આવે છે વિકસી રહેલા આ ગાંધીનગરમાં નાગરિકો માટે આધુનિક સગવડો જેવી કે હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, સિનેમાગૃહો, હોટલો, સરકારી ઓફિસો વગેરે પ્રાપ્ત છે પરંતુ શહેરમાં એક જાહેર પુસ્તકાલયનો અભાવ છે હજી આપણો બીજો ફકરો ચાલુ જ છે બીજો ફકરો ખૂબ જ વર્ણનાત્મક રહેશે ખૂબ જ વિસ્તૃત રહેશે બરાબર બીજા ફકરામાં જણાવે છે કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી બરાબર કે ગાંધીનગર શહેર દિવસે ને દિવસે ચારે દિશાઓમાં વિસ્તરણ પામી રહ્યું છે ચારે દિશાઓમાં એ શહેર વધી રહ્યું છે શહેરનો વિકાસ ભરપૂર થઈ રહ્યો છે અમદાવાદની નજીક હોવાથી અને અમદાવાદને અડીને આવેલું હોવાથી એ દિન પ્રતિદિન ગાંધીનગર શહેરનો વિકાસ વધી રહ્યો છે ચારે દિશાઓમાં શહેર વિસ્તરી ચૂક્યું છે અને એના લીધે ગાંધીનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ એ કાયમી વસવાટ કરવા માટે ગાંધીનગરમાં આવે છે વિકાસ પામી રહેલા આગળ વધી રહેલા પ્રગતિ કરી રહેલા વિકસી રહેલા આ ગાંધીનગરમાં આમ તો નાગરિકો માટે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે બરાબર ત્યાંના લોકો માટે હોટલો હોસ્પિટલો શાળા કોલેજો મનોરંજનના સાધનો તરીકે સિનેમાગૃહો સરકારી ઓફિસો એ બધું જ ગાંધીનગરમાં ઉપલબ્ધ છે પણ આજ દિન સુધી શહેરમાં એક જાહેર પુસ્તકાલયનો એક લાઇબ્રેરીનો અભાવ છે એટલે કે આજ દિન સુધી આટલું બધી વિકાસ યાત્રા આગળ વધી હોવા છતાં એ ગાંધીનગર શહેરમાં આજે પણ એ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીનો અભાવ છે પોતાની વાત હજી બીજા ફકરામાં જ આગળ વધારે છે આ પત્રની અંદર સેવા કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શું લખે છે જુઓ કે ગાંધીનગર શહેરના લોકોને વાંચન પ્રવૃત્તિમાં રસ ઉપજે રસ જાગે બીજો ફકરો જ કન્ટિન્યુ કે ગાંધીનગર શહેરના લોકોને વાંચન પ્રવૃત્તિમાં રસ ઉપજે અને બાળકો વાંચનમાં પ્રવૃત્ત થાય તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને
અભ્યાસ માટેનું વાતાવરણ મળી રહે, યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળી રહે, તે માટે અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ, તે માટે અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરમાં જાહેર પુસ્તકાલય શરૂ કરવા માંગે છે. ગાંધીનગરમાં જાહેર પુસ્તકાલય શરૂ કરવા માંગે છે. ટ્રસ્ટના ટ્રસ્ટી જણાવશે કે આમ તો ગાંધીનગર શહેરમાં તમામ અત્યંત આધુનિક સગવડો પ્રાપ્ત થયેલી છે, પણ શહેરમાં એક જાહેર પુસ્તકાલયનો અભાવ છે અને પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની જરૂર એટલા માટે છે ગાંધીનગરમાં કે લોકોને વાંચન પ્રવૃત્તિમાં રસ ઉપજે. બરાબર, ગાંધીનગર શહેરના નાગરિકો, ત્યાંના લોકો એ વાંચન પ્રવૃત્તિમાં રસ દાખવે. આ ઉપરાંત શહેરના બાળકો વાંચન પ્રવૃત્તિમાં પ્રવૃત્તિશીલ બને અને ઉચ્ચ અભ્યાસ કરતા એ શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધતા એ ગાંધીનગર શહેરના યુવાનો છે એમને જો ઘરે અનુકૂળતા ન હોય તો વાંચન માટેનું અનુકૂળ વાતાવરણ લાઇબ્રેરીમાં મળી રહે અને ત્યાં આવી અને વાંચન કરીને પોતાનો અભ્યાસ આગળ વધારી શકે એ માટે પણ ગાંધીનગર શહેરમાં પુસ્તકાલયની જરૂર છે. અને અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર શહેરમાં એક જાહેર પુસ્તકાલય શરૂ કરવા ઈચ્છે છે, એક જાહેર પુસ્તકાલય શરૂ કરવા માંગે છે. આ પુસ્તકાલય બાંધવામાં અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જમીનની જરૂરિયાત છે. હવે વાત આવે છે જમીનની કે આ પુસ્તકાલય બાંધવા માટે, આ પુસ્તકાલય, આ લાઇબ્રેરી નું બાંધકામ કરવા માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જમીનની જરૂર છે. અંદાજિત 2500 સ્ક્વેર ફૂટ, અંદાજિત 2500 સ્ક્વેર ફૂટ જેટલી જમીન મળી રહે તો પુસ્તકાલયનું બાંધકામ થઈ શકે એમ છે. તો ગાંધીનગર નગરપાલિકા વિસ્તારની, તો ગાંધીનગર નગરપાલિકાના વિસ્તારમાં, નગરપાલિકા વિસ્તારની નગરપાલિકાની માલિકીની, નપાની માલિકી એટલે નગરપાલિકાની માલિકીની જમીન સર્વે નંબર 89 ની વર્ષોથી ખાલી છે, જે સેવાના હેતુસર ફાળવવા વિનંતી. બીજો ફકરો અહીંયા પૂર્ણ. બરાબર, કે આ બધા હેતુઓની પૂર્તિ કરવા માટે અમારે ગાંધીનગર શહેરમાં એક પુસ્તકાલય બાંધવાની જરૂર છે અને પુસ્તકાલય બાંધવા માટે અને બાંધકામ માટે લગભગ 2500 સ્ક્વેર ફૂટ 2500 ચોરસ મીટર જમીનની જરૂર છે. અને ગાંધીનગર નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં 89 એક સર્વે નંબરની એવી જમીન છે કે જે નગરપાલિકાની માલિકીની છે અને વર્ષોથી ખાલી પડેલી છે. બરાબર, વર્ષોથી એ જમીન ફાજલ પડેલી છે, વર્ષોથી ત્યાં કોઈ ઉપયોગ થતો નથી, ત્યાં કોઈ બાંધકામ થતું નથી. તો એ જમીન અમને લાઇબ્રેરી બાંધવા માટે, એ પ્રજાના કલ્યાણ માટે સેવાના હેતુસર નગરપાલિકા જો એ જમીન અમને ફાળવી આપે તો અમારું ટ્રસ્ટ, સેવા કલ્યાણ ટ્રસ્ટ એના ઉપર લાઇબ્રેરી બનાવશે. તો આ જમીન સેવાના હેતુસર ફાળવી આપવા આપ શ્રીને નમ્ર વિનંતી છે. બીજો ફકરો અહીંયા પૂર્ણ થશે. ત્રીજો અને છેલ્લો ફકરો લખાશે અહીંયા સમાપનનો. ત્રીજા ફકરામાં શું લખવાનું છે? જો અમારું ટ્રસ્ટ એટલે કે અમારું સેવા કલ્યાણ ટ્રસ્ટ, અમારું ટ્રસ્ટ, બીજો ફકરો શરૂ. પુસ્તકાલય બાંધવા માટેના, અમારું ટ્રસ્ટ પુસ્તકાલય બાંધવા માટેના જરૂરી દસ્તાવેજો રજૂ
કરવામાં ઝડપથી દસ્તાવેજો રજૂ કરવામાં અને તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહીમાં સહયોગની ખાતરી આપે છે તો હકારાત્મક પ્રતિભાવ આપી જરૂરી પગલાં લેવા વિનંતી. આપનો વિશ્વાસુ ચાવડા હરેશ ચાવડા ટ્રસ્ટી સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી. બરાબર. જો ટ્રસ્ટના ટ્રસ્ટી છેલ્લા ફકરામાં વિનંતી કરે છે કે પુસ્તકાલય બાંધવા માટે જે કંઈ જરૂરી આધાર પુરાવા જોશે, જે કંઈ દસ્તાવેજો જોઈશે અને જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડશે, લીગલ પ્રોસેસ મંજૂરી લેવાની કે એ તમામ કાર્યવાહી કરશે અમારું ટ્રસ્ટ, એની ખાતરી આપીએ છીએ. તો હવે આ જમીન ફાળવવા અંગે અમને હકારાત્મક જવાબ આપશો, એટલે કે જમીન ફાળવી આપશો. ઝડપથી હકારાત્મક જવાબ આપી અને જરૂરી પગલાં લઈ અને જમીન ફાળવણીનું કાર્ય આગળ વધારવા આપ સૌને નમ્ર વિનંતી છે. બરાબર. સમાપન આપનો વિશ્વાસુ જમણી બાજુ અલ્પવિરામ એચ ચાવડા એ સહી, હરેશ ચાવડા નામ અને ટ્રસ્ટ લખનાર છે એટલે ટ્રસ્ટ વતી ટ્રસ્ટી સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી. બરાબર. બિડાણ આવશે કારણ કે આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કોઈ પણ પત્ર એ બિડાણ વગર અધૂરો છે. બિડાણ આવશે. હવે પત્ર પૂરો કર્યા પછી ડાબી બાજુમાં હાંસિયાને અડીને. બરાબર. તો કે ટ્રસ્ટની માહિતી આપતી પુસ્તિકા. બરાબર. ટ્રસ્ટ વિશેની વધારે માહિતી આપતું પુસ્તક, એની બુકલેટ એ પત્ર સાથે જોડવાની છે, જેથી કરી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ટ્રસ્ટ વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે. બરાબર. હવે પછીના આગળના બે પત્રો છેલ્લા આ ચેપ્ટરના એ આપણે નેક્સ્ટ સેશનમાં ભણવાના છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.